ઠાકોર સમાજનો ડીજેનો વિવાદ સામે આવ્યો અને તેની સાથે સાથે સામે આવ્યા ચહેરા વિક્રમ ઠાકોરનો અને વાત હવે એવી પણ થવા લાગી છે કે વિક્રમ ઠાકોરની રાજકારણમાં આ વિવાદથી કંઈ થાય કે નહીં થાય, ઠાકોર સમાજમાં બે ફાટા તો પડશે જ પડશે, પણ તેની સાથે સાથે ડીજેના તાલે ક્યાંક ને ક્યાંક વિક્રમ ઠાકોરની રાજકારણમાં એન્ટ્રી પાકી છે। અને હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે કાર્યક્રમમાંથી વિક્રમ ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું છે અને કાર્યક્રમ બાદ પણ વિક્રમ ઠાકોર ચર્ચા કરતા જોવા મળ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિક્રમ ઠાકોર અને રાજકારણની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી એવી ચર્ચાઓ થઈ રહી છે કે વિક્રમ ઠાકોર રાજકારણમાં આવશે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હજી સુધી કોઈ પણ પ્રકારે કોઈ સ્પષ્ટતા મળી નથી। પરંતુ એટલી વાત ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ થતી જોવા મળે છે કે વિક્રમ ઠાકોરની રાજકારણમાં એન્ટ્રી તો પાકી છે, કારણ કે વિક્રમ ઠાકોર દ્વારા પહેલા એક નિવેદન આપવામાં આવ્યું હતું, ત્યારબાદ ચર્ચાઓ થઈ અને ત્યારબાદ ડીજેનો વિવાદ સામે આવ્યો અને આ આખી બાબતની વચ્ચે ઠાકોર સમાજની ગાંધીનગરમાં એક બેઠક પણ મળી હતી અને આ બેઠકની અંદર સ્ટેજ પરથી જાહેરમાં જ વિક્રમ ઠાકોરે ગેનીબેન ઠાકોરને ડીજેના વિવાદને લઈને ટકોર પણ કરી હતી। ત્યારબાદ ચર્ચાઓએ વેગ પકડ્યો અને ડીજેનો મામલો સામે આવ્યો અને સામે આવ્યા સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર। ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે તો આવ્યા, પરંતુ તેમને નાદ બહાર કરી દેવામાં આવ્યા અને તેમને નાદ બહાર કરતાની સાથે જ વિક્રમ ઠાકોરનું ફરી એકવાર નિવેદન સામે આવ્યું અને વિક્રમ ઠાકોરે કહી દીધું કે આ બંનેને ભલે નાદ બહાર કરવામાં આવ્યા હોય, પરંતુ જે ડીજેને લઈને વાત કરવામાં આવી ને આખી વાતમાં બંધારણની વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર જ બોલવાવાળા હતા। આ તમામ ચર્ચાઓની વચ્ચે બીજા જ દિવસે ગબ્બર ઠાકોરે પણ કહી દીધું કે હવે રાજકારણમાં વિક્રમ ઠાકોરની જરૂર છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વિક્રમ ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું છે અને વિક્રમ ઠાકોર જે નેતાઓ છે એમને ટકોર કરતા જોવા મળ્યા છે અને કહેતા જોવા મળ્યા છે કે આખી બાબતમાં જે પણ નેતાઓ હોય કે કોઈ પણ આગેવાનો હોય એ રાજકીય પક્ષમાં જોડાઈ જાય છે અને પોતાના ફાયદા માટે કામ કરે છે। વધુમાં સમગ્ર બાબતને લઈ અને વિક્રમ ઠાકોરે શું કહ્યું એ સાંભળી લઈએ। હંમેશા એવા લોકોનો સાથ આપો તમે કે ખરેખર સમાજ માટે કામ કરે છે, પોતાના માટે કામ કરતા હોય એવા લોકોને તમે જિંદગીમાં સાથ ના આપતા। મારે કોઈનું નામ નહીં દેવું એ તો તમને ખબર જ હશે। પોતાના માટે ઘણા બધા પક્ષો બી બદલી કાઢે છે, જોયું હશે તમે। હંમેશા એવા લોકોનો સાથ આપો તમે કે ખરેખર સમાજ માટે કામ કરે છે, પોતાના માટે કામ કરતા હોય એવા લોકોને તમે જિંદગીમાં સાથ ના આપતા। મારે કોઈનું નામ નહીં દેવું એ તો તમને ખબર જ હશે। પોતાના માટે ઘણા બધા પક્ષો બી બદલી કાઢે છે, જોયું હશે તમે। હંમેશા એવા લોકોનો સાથ આપો તમે કે ખરેખર સમાજ માટે કામ કરે છે, પોતાના માટે કામ કરતા હોય એવા લોકોને તમે જિંદગીમાં સાથ ના આપતા। મારે કોઈનું નામ નહીં દેવું એ તો તમને ખબર જ હશે। પોતાના માટે ઘણા બધા પક્ષો બી બદલી કાઢે છે, જોયું હશે તમે। હંમેશા એવા લોકોનો સાથ આપો તમે કે ખરેખર સમાજ માટે કામ કરે છે, પોતાના માટે કામ કરતા હોય એવા લોકોને તમે જિંદગીમાં સાથ ના આપતા। મારે કોઈનું નામ નહીં દેવું એ તો તમને ખબર જ હશે। પોતાના માટે ઘણા બધા પક્ષો બી બદલી કાઢે છે, જોયું હશે તમે। અહીંયા વિક્રમ ઠાકોર આપણને સ્પષ્ટ કહેતા જોવા મળ્યા અને તેમના દ્વારા વધુમાં એવું પણ કહેવામાં આવ્યું કે કદાચ પક્ષ પણ પલટો કરતા જોવા મળ્યા છે અનેક નેતાઓ। એટલે હવે આ આડકતરી રીતે નામ તો નથી લેવામાં આવ્યું, પણ કોને કહેવામાં આવ્યું એ આપણે સમજી શકીએ છીએ, કારણ કે પક્ષ પલટો કરનાર ઠાકોર સમાજના કયા નેતા છે એ બધાને ખબર છે। વધારેમાં આપણને બધાને એ પણ ખબર છે કે હાલ ઠાકોર સમાજના આગેવાન તરીકે પણ સામે આવ્યા છે। એટલે આટલામાં સમજી જવું કે હવે વિક્રમ ઠાકોરનો ઈશારો કોની તરફ છે અને વિક્રમ ઠાકોરની રાજકારણમાં એન્ટ્રી પણ લગભગ પાકી છે। હવે ઠાકોર સમાજ એમનો સાથ આપશે કે નહીં એ તો જોવાનું રહેશે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।